નમસ્કાર, હું છું પ્રજાની સાથ અને ગુજરાતની વાતમાં આપણું સ્વાગત છે. શરૂઆત મુખ્ય અને વિશેષ સમાચારો પર. વડોદરા પછી વલસાડમાં ડખો. કોંગ્રેસ ઘેલમાં, ભાજપે કરવા પડ્યા ખુલાસા. શું અહીં પણ બદલાશે ઉમેદવાર? જાણો માહિતી વિસ્તારથી. ગુજરાતમાં બધી સીટ પર 5 લાખની લીડ શક્ય. આ 4 સીટના ગણિતને બધાના ધબકારા વધાર્યા. ત્યારે વાત કરશું વિધાનસભામાં 156 સીટ જીત્યા છતાં ભાજપને ચિંતા. ભાજપ કરતા કોંગ્રેસ આપ ક્યાં આગળ? જાણો માહિતી વિસ્તારથી. છણી નવા યાર્ડમાં તીવ્ર હવા પ્રદૂષણથી રહીશો પરેશાન. શ્વાસ લેવામાં મુશ્કેલી સાથે આંખોમાં બળતરા. આ મુદ્દે પણ ચર્ચા વિસ્તારથી કરીશું. તો ચર્ચા ગુજરાતની વાતમાં સમાચાર વિગતવાર. વલસાડ બેઠક પર હાલ જોરશોરમાં પ્રચાર ચાલી રહ્યો છે. બંને આદિવાસી ઉમેદવાર જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે. બંને ઉમેદવાર એકબીજા પર આકરા પ્રહાર કરી રહ્યા છે. પ્રજાને રીઝવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ત્યાં આ બેઠક એક પત્રિકા વિવાદ સામે આવ્યો છે. આ વિવાદે ભારે ચર્ચા ચલાવી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી એક પત્રિકાના કારણે કોંગ્રેસ ઘેલમાં છે, તો ભાજપે ખુલાસા કરવા પડ્યા છે. વલસાડ બેઠક પર હાલ લોકસભાનો માહોલ બરાબર જામ્યો છે. બંને ઉમેદવાર પ્રજા વચ્ચે જઈને મતદારોને રીઝવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ભાજપ અને કોંગ્રેસ અગ્રણી નેતાઓએ પણ પાર્ટી માટે મત માંગી રહ્યા છે. ભાજપમાંથી મૂળ વાસદાના ધવલ પટેલને મેદાનમાં ઉતાર્યા છે. ધવલ પટેલ ભાજપના અનુસૂચિત મોરચામાં રાષ્ટ્રીય લેવલે કામ કરી ચૂક્યા છે, તો કોંગ્રેસ વાસદાના ધારાસભ્ય અનંત પટેલને મેદાનમાં ઉતાર્યા છે. બંને વચ્ચે જોરશોરથી પ્રચાર ચાલી રહ્યો છે. ત્યાં જ એક નનામી પત્રિકા વાયરલ થતા ભાજપનું ટેન્શન વધી ગયું છે. જે પત્રિકા વાયરલ થઈ તેમાં કહેવામાં આવ્યું છે કે ધવલ પટેલના નામથી સ્થાનિક કાર્યકર્તાઓ નારાજ છે. ધવલ પટેલ મત વિસ્તારથી બહાર સુરતમાં રહે છે. પાર્ટી કોઈ સ્થાનિક અગ્રણીની ટિકિટ આપે. ધવલ પટેલ વલસાડના કોઈ કાર્યકર્તાઓ સાથે સંપર્કમાં ન હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે. આ પત્રિકા વાયરલ થતાં જિલ્લા ભાજપના હોદ્દેદારો દોડતા થઈ ગયા છે. પત્રિકા કોણે વાયરલ કરી તે શોધી શકાયું નથી, પરંતુ સ્થાનિક ભાજપમાં નારાજગી મુદ્દે વલસાડ બેઠકના પ્રભારીએ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે આ વાત સદંતર ખોટી છે. તમામ સાથે મળી ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે અને ભાજપની ભવ્ય જીત થશે. તો આ મુદ્દે વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખે પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેમણે જણાવ્યું હતું કે ધવલ પટેલ મૂળ વલસાડ જિલ્લાના જ છે. કોંગ્રેસ દ્વારા આ ખોટો મુદ્દો ચગાવવામાં આવ્યો છે. જિલ્લા ભાજપમાં કોઈ પણ નારાજગી નથી. તમામ લોકો એક જ વિશ્વાસે ધવલ પટેલને જીતાડવા માટે મહેનત કરી રહ્યા છે. પત્રિકા વિવાદ થતાં કોંગ્રેસ ઘેલમાં આવી ગઈ છે. કોંગ્રેસ દાવો કરી રહી છે કે અમારા ઉમેદવાર તો સ્થાનિક જ છે અને સ્થાનિક ધારાસભ્ય પણ છે. કોંગ્રેસના ઉમેદવારે દાવો કર્યો છે કે ભાજપ તેમના ઉમેદવાર બદલે તો મને કોઈ વાંધો નથી. આ તેમનો અંગત મામલો છે. મારા માટે સામેથી કોઈ પણ ઉમેદવાર હોય અને મારી જીત નિશ્ચિત છે. વલસાડ બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ છે. એવું કહેવાય છે કે આ બેઠક પર જે પાર્ટીની જીત થાય તેની સત્તા કેન્દ્રમાં આવે છે. વલસાડથી ભાજપ ઉમેદવાર બદલશે તેવી અફવાઓ હાલ ફેલાઈ રહી છે, પરંતુ ભાજપના નેતાઓએ આ તમામ વાતોને ફગાવી દીધી છે. કોંગ્રેસ હારી રહી હોવાથી લોકોનું ધ્યાન ભટકાવવા માટે ખોટી અફવાઓ ફેલાવવામાં આવી રહી હોવાનો દાવો કરાયો છે. ત્યારે હાલ તો આ પત્રિકાના કારણે જિલ્લાનું રાજકારણ ગરમાઈ ગયું છે. જોવાનું રહેશે કે આ મામલે આગળ શું થાય છે. ગુજરાતને રાજકારણની પ્રયોગશાળા કહેવાય છે, પણ આ વખતે કોંગ્રેસ અને ભાજપે લોકસભા માટે કેટલાક ઉમેદવારો જાહેર કરતા જ જે જુવાળ ઉઠ્યો તેની અપેક્ષા કદાચ મોટા નેતાઓએ પણ નહીં કરી હતી. એટલે તેના પડઘા પ્રદેશ સ્તરથી લઈને દિલ્હી સુધી પડ્યા છે. ચૂંટણી સમયે ઊભી થયેલી આવી સ્થિતિ પરિણામોમાં શું અસર કરશે તે એક મોટો સવાલ છે. ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ દાવો કરે છે કે ગુજરાતની તમામ 26 લોકસભા સીટો પર 5 લાખ મતની લીડ મેળવીશું. ડિસેમ્બર 2022માં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચેના ત્રિકોણીય ચૂંટણી જંગમાં જે પરિણામો આવ્યા એ ભાજપ માટે ઐતિહાસિક રહ્યા હતા. પણ વિધાનસભા ચૂંટણીમાં 156 બેઠકો મેળવનારી ભાજપ માટે લોકસભામાં દરેક બેઠક પર હરીફ ઉમેદવાર કરતા 5 લાખ વધુ મત મેળવવાનો ટાર્ગેટ શક્ય ખરો? વળી ગત વિધાનસભા ચૂંટણીમાં સામે ગંભીર આરોપ લગાવનાર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું લોકસભા ચૂંટણી અગાઉ જ ગઠબંધન થઈ ગયું છે. એટલે વિધાનસભાની ચૂંટણીની તમામ 182 બેઠકોના પરિણામોનું વિશ્લેષણ કર્યું. ત્યારબાદ આ ડેટાને ગુજરાતના ફાળે આવતી લોકસભાની 26 બેઠકો મુજબ ગોઠવીને એક રિપોર્ટ તૈયાર કર્યો છે. આજની સન્ડે વીક સ્ટોરીમાં આપેલા આ ડેટાના આધારે અંદાજો લગાવી શકશો કે ભાજપે અન્ય પક્ષના નેતાઓને શા માટે આવકાર્યા. ભાજપ સામે કોંગ્રેસ અને આપનું ગઠબંધન કેટલી ટક્કર આપી શકે છે. કઈ એવી બેઠક છે જ્યાં કોંગ્રેસ અને આપ સાથે આવે તો પણ ભાજપ મજબૂત રહી શકે છે. ઇન્ડિયા ગઠબંધનનો ભાગ બનેલી આમ આદમી પાર્ટીને ગુજરાતમાં આ વખતે 2 લોકસભા બેઠકો મળી રહી છે.
જ્યારે બાકીની 24 બેઠકો કોંગ્રેસને ફાળે ગઈ છે. આમ આદમી પાર્ટીને મળેલી આ બેઠક એટલે ભરૂચ અને ભાવનગર, જૂનાગઢ અને પાટણ એમ 2 લોકસભા બેઠક એવી છે જેની વિધાનસભાઓમાં 2022માં કોંગ્રેસ અને આપને મળેલા કુલ મતોનો આંકડો ભાજપને મળેલા મત કરતાં વધી જાય છે. જૂનાગઢ લોકસભા બેઠકમાં આવતી 7 વિધાનસભા બેઠકમાં ભાજપને કુલ 5,15,998 મત મળ્યા હતા, જ્યારે કોંગ્રેસ અને આપને કુલ 5,49,150 મત મળ્યા હતા. એટલે કે ભાજપને મળેલા મત કરતાં 33,152 મત વધુ થયા હતા. જૂનાગઢ લોકસભામાં વિસાવદર વિધાનસભાનો મત વિસ્તાર પણ આવી જાય છે. ત્યાંની રાજકીય ગેમ સતત બદલાતી રહે છે. આ બેઠક પરથી ભાજપે કોંગ્રેસ અને આપના એમ 2 ધારાસભ્યોને વારાફરતી પક્ષ પલટો કરાવી દીધો હતો. 2014માં જ્યારે વિધાનસભાની પેટા ચૂંટણી યોજાઈ તો એ સમયે કોંગ્રેસના ઉમેદવાર હર્ષદ રીબડિયા જીત્યા હતા. 2017માં ફરીથી કોંગ્રેસે રીબડિયાને ટિકિટ આપી અને તેમણે જીત મેળવી, પણ 2022ની વિધાનસભા ચૂંટણી પૂર્વે જ તેમણે રાજીનામું આપી દીધું અને ભાજપમાં જોડાઈ ગયા. ભાજપે તેમને વિસાવદરથી ટિકિટ આપી, પણ તેઓ આમ આદમી પાર્ટીના ભૂપત ભાયાણી સામે હારી ગયા હતા. થોડા સમય પૂર્વે મોટો રાજકીય વળાંક આવ્યો અને ભૂપત ભાયાણી પણ ભાજપમાં જોડાઈ ગયા. આ જ રીતે પાટણ લોકસભા બેઠકમાં આવતી વિધાનસભાઓમાં ભાજપને કુલ 6,03,655 મતો મળ્યા, જ્યારે કોંગ્રેસ અને આપને કુલ 6,34,483 મતો મળ્યા હતા. આ બેઠક પર પણ ભાજપને મળેલા મત કરતાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને મળેલા મતનો સરવાળો 30,828 વધુ છે. એટલે જૂનાગઢ અને પાટણ લોકસભા વિસ્તારમાંથી ભાજપ માટે મત ખેંચવા માટે વિશેષ રણનીતિ ઘડવી પડે એમ છે. અમરેલી લોકસભા મત વિસ્તારમાં આવતી વિધાનસભામાં 2022માં ભાજપને 4,85,193 મત મળ્યા હતા. વિધાનસભા ચૂંટણીની દ્રષ્ટિએ ચૂંટણીમાં ભાજપનું શ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું હતું, તો સામે કોંગ્રેસ અને આપને કુલ 4,66,368 મત મળ્યા હતા, જે કોંગ્રેસ અને આપ કરતાં ફક્ત 18,825 મત જ વધારે હતા. આ જ કારણ છે કે ભાજપને રાજુલા બેઠકથી વિધાનસભા ચૂંટણી હારેલા અમરીશ ડેરને પક્ષ પલટો કરવા માટે મનાવી લીધા હતા. આ ચેપ્ટરમાં ખુદ CR પાટીલ સહિતના નેતાઓ કેમ સક્રિય રહ્યા હતા એ વાત આ આંકડા ઉપરથી સમજી શકાય છે. આવી જ રીતે પોરબંદર લોકસભા વિસ્તારના મતદારોએ પણ ભાજપને ચૂંટણી સમીકરણો ફેરવવા માટે મજબૂત કરી દીધું હતું. આખરે અર્જુન મોઢવાડિયાને કમલમના પગથિયા ચડાવી જ દીધા. આ વાતને પણ આંકડાના આધારે સમજો. દાહોદ લોકસભા બેઠકમાં સમાવેશ થતી વિધાનસભાઓમાં 2022માં ભાજપને 5,10,321 મતો અને કોંગ્રેસ અને તેમજ આપને 4,86,679 મતો મળ્યા હતા. આમ ભાજપને કોંગ્રેસ આપ કરતાં 23,642 મત વધુ મળ્યા હતા. પોરબંદર લોકસભામાં મત વિસ્તારનું સીમાંકન પણ જબરું છે. એમાં પોરબંદર, કુતિયાણા, માણાવદર ઉપરાંત ગોંડલ, જેતપુર, ધોરાજી વિધાનસભા બેઠકો આવી જાય છે. આ બેઠકો પર 2022ની ચૂંટણીમાં કોંગ્રેસ અને આપને થઈને કુલ 4,61,440 મતો મળ્યા હતા, જેની સામે ભાજપને 4,83,909 મતો મળ્યા હતા. એટલે કોંગ્રેસ અને આપ કરતાં 22,469 ફક્ત મત વધારે છે. વળી આ વખતે પોરબંદરથી ભાજપે રમેશ ધડુકના સ્થાને મનસુખ માંડવિયાને ટિકિટ આપી છે. આમ બાબુ બોખરિયા, જયેશ રાદડિયા જેવા નેતાઓ હોવા છતાં મોઢવાડિયાને ભાજપે વેલકમ કર્યું છે. એ પાછળનું આ જ ગણિત હોઈ શકે છે. જામનગર લોકસભા બેઠકની વિધાનસભાઓમાં ભાજપને 5,26,904 મત મળ્યા હતા, જ્યારે કોંગ્રેસ અને આપને કુલ 5,03,161 મતો મળી આવ્યા હતા. આ બેઠક પર ભાજપને કોંગ્રેસ અને આપ કરતાં 23,743 મતો વધુ મળ્યા હતા. સાબરકાંઠા લોકસભા બેઠકની વિધાનસભાઓમાં ભાજપને 6,33,853 મતો મળ્યા અને કોંગ્રેસ તેમજ આપને કુલ 6,03,510 મતો મળ્યા હતા, જેનો તફાવત 30,343 થાય છે. એટલે ભાજપને રાજકીય ગણતરી માંડીને ભીખાજી ઠાકોરને ટિકિટ આપી હતી, પરંતુ ત્યારબાદ જ્ઞાતિને લઈને વિવાદ સર્જાયો હતો. દરમિયાન શનિવારે જ અચાનક સોશિયલ મીડિયા પર લખ્યું કે વ્યક્તિગત કારણોસર લોકસભાની ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવું છું. સુરેન્દ્રનગર લોકસભા બેઠકમાં વિરમગામ, ધંધુકા, દડાશા, લીંબડી, વઢવાણ, ચોટીલા, ધાંગધ્રા સુધીનો વિસ્તાર આવી જાય છે. એટલે જ આ રાજકીય ગણિતના દાખલા ઉકેલવા ભલભલા માટે અઘરા બનતા જઈ રહ્યા છે. અહીંની કુલ 7 વિધાનસભા બેઠકોમાં ભાજપને 6,28,578 મતો મળ્યા હતા, જ્યારે કોંગ્રેસ અને આપને મળેલા મતોનો કુલ સરવાળો 5,82,803 થાય છે. આમ ભાજપને કોંગ્રેસ આપ કરતાં 45,775 મત વધુ મળ્યા હતા.
રાજકોટમાં આ વખતે ભાજપે રાજકીય રીતે પ્રયોગ કર્યો અને પુરુષોત્તમ રૂપાલાને ટિકિટ આપી હતી. 2014 અને 2019માં મોહન કુંડારિયા રાજકોટથી સાંસદ ચૂંટાયા હતા. 2022ની ચૂંટણીમાં રાજકોટ લોકસભા મત વિસ્તારમાં આવતી વિધાનસભાઓમાં ભાજપને 6,74,069 અને કોંગ્રેસ આપને કુલ 5,96,269 મત મળ્યા હતા. આ બેઠક પર ભાજપે કોંગ્રેસ આપ કરતા 77,790 મતો વધુ મેળવ્યા હતા. ભાજપે આ વખતે ઉમેદવાર તો બદલ્યા છે એટલે રાજકીય સમીકરણો પણ બદલાશે. છતાં આ આંકડાને જોતા 5 લાખની લીડનો ટાર્ગેટ ભાજપ માટે મહેનત માંગી લે એવી વાત છે. ભરૂચ વિધાનસભાની આમ આદમી પાર્ટીએ ધારાસભ્ય ચેતર વસાવાને ટિકિટ આપી છે. તેમની સીધી ટક્કર સતત છે અને તેમની સીધી ટક્કર સતત 6 ટર્મથી વિજેતા એવા ભાજપના મનસુખ વસાવા સામે છે. ભરૂચ લોકસભામાં કરજણ, ડેડિયાપાડા, જંબુસર, વાગરા, ઝઘડિયા, ભરૂચ અને અંકલેશ્વર એમ 7 વિધાનસભા બેઠક આવે છે. આ બેઠક ઉપર 2022માં ભાજપને મળેલા મતોનો સરવાળો કરીએ તો 6,16,461 થાય છે. તેની સામે કોંગ્રેસને 3,19,131 અને આપને 1,54,954 થઈને કુલ 4,74,085 મત મળ્યા હતા. વલસાડ લોકસભા બેઠકની વિધાનસભામાં કોંગ્રેસ અને આપને 6,12,682 મતો મળ્યા હતા, જ્યારે ભાજપને 6,90,799 મતો મળ્યા હતા, જે કોંગ્રેસ અને આપને મળેલા કુલ મતો કરતાં 78,117 મત વધુ થયા હતા. બારડોલી લોકસભા બેઠકની વિધાનસભાઓમાં ભાજપને 7,25,840 અને કોંગ્રેસ અને આપને 6,31,720 મતો મળ્યા હતા. આમાં ભાજપને 94,120 મતો વધુ મળ્યા હતા. છોટા ઉદેપુરની વાત કરીએ તો ભાજપને 5,86,925 અને કોંગ્રેસ આપને 4,92,434 મત મળ્યા હતા, જે કોંગ્રેસ આપને મળેલા કુલ મતો કરતાં 94,491 મતો વધુ થયા હતા. બનાસકાંઠામાં ભાજપે રેખાબેન ચૌધરીનું નામ જાહેર કર્યું છે, જેની સામે કોંગ્રેસે ઠાકોર એવા ગેનીબેનને ચૂંટણી જંગમાં ઉતાર્યા છે, એટલે આ સીટ અત્યારથી જ ચર્ચામાં આવી ગઈ છે. વિધાનસભાની ચૂંટણી પ્રમાણે બનાસકાંઠાનું ચિત્ર જોઈએ તો ભાજપને 6,46,684 અને કોંગ્રેસ આપને 5,51,152 મતો મળ્યા હતા. આમ ભાજપને 95,532 મતો વધુ મળ્યા છે. જોકે બનાસકાંઠામાં કોંગ્રેસ અને ભાજપ એમ બંને ઉમેદવારો બદલશે એવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. આણંદમાં ભાજપે મિતેશ પટેલને ફરી ટિકિટ આપી છે. 2019માં તેમણે કોંગ્રેસના ભરતસિંહ સોલંકીને હરાવ્યા હતા. ભરતસિંહ ચૂંટણી લડવાની ના પાડી એટલે આ વખતે કોંગ્રેસ અમિત ચાવડાને ટિકિટ આપી છે. આમ તો મધ્ય ગુજરાત અને એમાં પણ ચરોતરનો વિસ્તાર એક સમયે કોંગ્રેસનો ગઢ ગણાતો હતો, પરંતુ આણંદ લોકસભા બેઠકની વિધાનસભામાં ભાજપને 6,19,877 અને કોંગ્રેસ આપને 5,22,534 મતો મળ્યા હતા. આમ આ બેઠકની વિધાનસભા બેઠકોમાં ભાજપને કોંગ્રેસ આપ કરતાં 97,343 મતો વધુ મળ્યા હતા, એટલે ગઠબંધન કરનારા પક્ષોની સ્થિતિ નબળી છે. તો સામે 5 લાખનો ટાર્ગેટ લઈને ચૂંટણીમાં છંપલાવેલા ભાજપના ઉમેદવાર માટે પણ આકરી કસોટી છે. આ વખતેની લોકસભાની ચૂંટણીમાં ભાવનગરની સીટ ઘણી ચર્ચામાં છે, જેનું કારણ વિધાનસભાની ચૂંટણી સામે લડેલા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ગઠબંધન કર્યું અને ભાવનગરની સીટ આપને ફાળે ગઈ છે, જ્યાંથી બોટાદના આપના ધારાસભ્ય ઉમેશ મકવાણાને ટિકિટ આપી છે. સામે ભાજપે નીમુબેન બાંભણિયાને ઉમેદવાર બનાવ્યા છે. ભાવનગર લોકસભા બેઠક હેઠળ આવતી વિધાનસભા સીટમાં 2022ની ચૂંટણીમાં ભાજપને 6,13,940 અને કોંગ્રેસ આપને 4,91,340 મત મળ્યા હતા. આમ ભાજપને કોંગ્રેસ આપ કરતાં 1,22,600 મતો વધુ મળ્યા હતા. મહેસાણા લોકસભા બેઠક હેઠળ આવતી વિધાનસભાઓમાં ભાજપને 6,22,497 અને કોંગ્રેસ આપને કુલ 4,91,640 મતો મળ્યા હતા, જે કોંગ્રેસ આપને મળેલા કુલ મતો કરતાં 1,30,857 મતો વધુ કરતા છે. કચ્છ લોકસભા બેઠકની વિધાનસભાઓમાં ભાજપને 6,31,415 મતો મળ્યા હતા, જ્યારે કોંગ્રેસ આપને કુલ 4,50,372 મતો મળ્યા હતા. આ બેઠક પર ભાજપને કોંગ્રેસ આપ કરતાં 1,81,043 મતો વધુ મળ્યા હતા. કચ્છમાં કોંગ્રેસે નીતેશ લાલનને ટિકિટ આપી છે, તો સામે ભાજપે સતત ત્રીજી વખત વિનોદ ચાવડાને ટિકિટ આપી છે. અમદાવાદ પૂર્વ બેઠકની વિધાનસભાઓમાં ભાજપને 5,68,517 મતો મળ્યા હતા, જ્યારે કોંગ્રેસ અને આપને 3,77,608 મતો મળ્યા હતા, જે કોંગ્રેસ આપ કરતાં 1,90,909 મતો વધુ હતા.
વળી 2019માં ભાજપના ઉમેદવાર હસમુખ પટેલે કોંગ્રેસ ઉમેદવાર સામે 4,34,330 મતથી જીત મેળવી હતી. આ વખતે હસમુખ પટેલને ભાજપે રિપીટ કર્યા છે, જ્યારે કોંગ્રેસ ભરત મકવાણાને ટિકિટ આપી છે. ખેડા લોકસભા બેઠકની વિધાનસભાઓમાં ભાજપને 7,34,504 મતો મળ્યા હતા, જ્યારે કોંગ્રેસ આપને 5,30,081 મતો મળ્યા હતા, જે કોંગ્રેસ અને આપને મળેલા કુલ મતો કરતાં 2,04,423 મતો વધુ હતા. ખેડાથી ભાજપે ફરી એકવાર દેહુસિંહ ચૌહાણને ટિકિટ આપી છે, જ્યારે કોંગ્રેસે પૂર્વ ધારાસભ્ય અને 2022માં કપડવંજ બેઠકથી ચૂંટણી હારેલા કાળુસિંહ ડાભીને ટિકિટ આપી છે. પંચમહાલ બેઠકની વિધાનસભામાં ભાજપને 6,86,897 મતો મળ્યા હતા, તો કોંગ્રેસ આપને 4,51,705 મતો મળ્યા હતા, જે ભાજપ કરતાં 2,35,192 મતો ઓછા હતા. સુરત લોકસભા બેઠકની વિધાનસભાઓમાં ભાજપને 6,73,868 મતો મળ્યા હતા, જ્યારે કોંગ્રેસ આપને 4,05,668 મતો મળ્યા હતા, જે ભાજપ કરતાં 2,68,200 મત ઓછા હતા. સુરતમાં આ વખતે ભાજપે દર્શના જરદોશનું પત્તું કાપીને મુકેશ દલાલને ચૂંટણી લડવાની તક આપી છે. સામે કોંગ્રેસે સૌરાષ્ટ્ર ફેક્ટર ધ્યાને રાખીને પાટીદાર નેતા નિલેશ કુંભાણીને ટિકિટ આપી છે. અમદાવાદ પૂર્વ લોકસભા બેઠકની વિધાનસભાઓમાં ભાજપને 7,16,249 મતો મળ્યા હતા, જ્યારે કોંગ્રેસ આપને મળેલા મતોનો કુલ સરવાળો કરીએ તો 4,29,573 હતો, જે ભાજપ કરતાં 2,86,668 મત ઓછા છે. આ બેઠક પર લોકસભાની ચૂંટણી રસપ્રદ બની ચૂકી છે, કારણ કે કોંગ્રેસે રોહન ગુપ્તાને ટિકિટ આપી હતી. પછી તેમણે ન માત્ર ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવી, પરંતુ કોંગ્રેસમાંથી જ રાજીનામું આપી દીધું. વડોદરા લોકસભા બેઠકની વિધાનસભાઓમાં ભાજપને 7,71,420 મતો મળ્યા હતા, તો કોંગ્રેસ આપને 3,12,798 મતો મળ્યા હતા, જે ભાજપ કરતાં 4,58,622 ઓછા મત હતા. પરંતુ 2019ની લોકસભા ચૂંટણીમાં વડોદરામાં રંજનબેન ભટ્ટ 5,89,177 મતથી સરસાઈથી જીત્યા હતા. આ વખતે ટિકિટ વહેંચણીમાં ભાજપે ફરી રંજનબેનને ટિકિટ આપી તો ખરી, પણ સ્થાનિક ધોરણે ખેંચતાણ બાદ રંજનબેને નમતું જોખીને ચૂંટણી લડવાનો ઇનકાર કરી દીધો છે. વડોદરા લોકસભા બેઠકની વિધાનસભાઓમાં ભાજપને 7,71,420 મતો મળ્યા હતા, તો કોંગ્રેસ આપને 3,12,798 મતો મળ્યા હતા, જે ભાજપ કરતાં 4,58,622 ઓછા મત છે. પરંતુ 2019ની લોકસભા ચૂંટણીમાં વડોદરામાં રંજનબેન ભટ્ટ 5,89,177 મતની સરસાઈથી જીત્યા હતા. આ વખતે ટિકિટ વહેંચણીમાં ભાજપે ફરી રંજનબેનને ટિકિટ આપી તો ખરી, પણ સ્થાનિક ધોરણે ખેંચતાણ બાદ રંજનબેને નમતું જોખીને ચૂંટણી લડવાનો ઇનકાર કરી દીધો છે. વડોદરાના છાણીના નવા યાર્ડ વિસ્તારના રહીશો તીવ્ર હવા પ્રદૂષણથી પરેશાન હોવાનું જાણવા મળી રહ્યું છે. સ્થાનિક અગ્રણીના મતે આ સમસ્યા છેલ્લા એક સપ્તાહ જેટલા સમયથી પરેશાનીનું કારણ બની ગયું છે. આ અંગે જીપીસીબીના અધિકારીઓનો સંપર્ક થઈ શક્યો ન હતો. આખરે અગ્રણીએ આ અંગેનો મેસેજ મોકલીને યોગ્ય કાર્યવાહી કરવામાં અંગે જણાવ્યું હતું. અગ્રણીનો આરોપ છે કે એકથી વધુ દુર્ગંધ મારતા ગેસના કારણે આંખોમાં બળતરા અને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. આ ગેસ છોડનારી કંપનીઓ સામે કડક હાથે કાર્યવાહી કરવાની માંગ તેમણે કરી હતી. વડોદરાના છાણી નવા યાર્ડ વિસ્તારમાં હવા પ્રદૂષણ તીવ્ર બનતા સ્થાનિકો માટે મુશ્કેલી સર્જાઈ છે. આ સ્થિતિ છેલ્લા એક સપ્તાહથી ચાલી રહી છે, ત્યારે આજે પાલિકાના વિરોધ પક્ષના નેતા અમીબેન રાવત સમસ્યા ઉજાગર કરવા માટે આગળ આવ્યા છે. પાલિકાના વિરોધ પક્ષના નેતા અમીબેન રાવત જણાવે છે કે પાછલા 5 થી 7 દિવસથી વડોદરા શહેરમાં ખૂબ પ્રદૂષણની માત્રા શ્વાસ લેવામાં મુશ્કેલી થાય છે, આંખોમાં બળતરા થાય તેવા 1 થી વધુ ગેસની દુર્ગંધ આવી રહી છે. 7 તારીખે જીપીસીબીમાં ફરિયાદ કરવાનો પ્રયત્ન કર્યો હતો, ત્યાં લેન્ડલાઇન પર કોઈએ ફોન ન કર્યો હતો. રિજનલ ઓફિસર મહિડાએ ટેલિફોનિક કોઈ ઉત્તર આપ્યો ન હતો. આખરે તેમણે લેખિતમાં સંદેશો છોડવામાં આવ્યો હતો. વધુમાં અમીબેન રાવત જણાવે છે કે છાણી નવા યાર્ડ વિસ્તારમાં આજે શ્વાસ લેવાની તકલીફ પડી રહી છે. ગેસના કારણે આંખોમાં બળતરા થાય છે. આજે જીપીસીબીમાં ફરિયાદ નોંધાવી છે અને જીપીસીબીના રિજિયોનલ ઓફિસરનો સંપર્ક થઈ શક્યો નથી. વડોદરા શહેરના નાગરિકોને ઉનાળાની શરૂઆતમાં જ આ પ્રકારના પ્રદૂષણનો સામનો કરવો પડી રહ્યો છે. દિવસે ને દિવસે પ્રદૂષણની માત્રા વધતી જાય છે. હવા પ્રદૂષણ ઘટાડવા માટે સરકાર
ઉમેદવાર વાત તો કરે છે, સ્વચ્છ હવાના નામે કરોડો રૂપિયાની ગ્રાન્ટ અપાવે છે, તો બીજી તરફ પરિસ્થિતિ વિકટ બનતી જાય છે. ઇન્ડસ્ટ્રીઝ બેફામ બનતા રાત્રિના સમય પ્રદૂષણની માત્રા મોટા પ્રમાણમાં જોવા મળી રહી છે. આ સ્થિતિમાં તાત્કાલિક પ્રદૂષણ કંટ્રોલ બોર્ડ જાગે અને પ્રદૂષણ ફેલાવતી કંપનીઓ સામે કડક કાર્યવાહી દાખવી તેવી અમારી માંગ છે. અંતે નોંધનીય છે કે શહેરના અનેક વિસ્તારોમાં અગાઉ પણ તીવ્ર હવા પ્રદૂષણની બૂમો ઉઠવા પામી છે, ત્યારે આ સામે જીપીસીબી તંત્ર દ્વારા કોઈ સામે નક્કર કાર્યવાહી કરવામાં આવી ન હોય તેવું ઉદાહરણ સામે આવ્યું નથી. આ સંજોગોમાં કંપનીઓ દ્વારા તેમની મનમાની ચલાવવામાં આવે છે, જે નાગરિકો માટે મુશ્કેલીનું કારણ બની રહી છે. આણંદ લોકસભા બેઠક પર ભાજપે મિતેશ પટેલને ટિકિટ આપી છે. દરમિયાન વડોદરાથી રંજનબેને ઉમેદવારી પાછી ખેંચ્યા બાદ એવી અફવા હતી કે આણંદ બેઠકથી મિતેશ પટેલ પણ બદલાશે, જેને લઈને મિતેશ પટેલે સ્પષ્ટતા કરી છે કે તેમણે જણાવ્યું છે કે આણંદ બેઠક પરથી તેઓ જ ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડવાના છે, માટે લોકો અફવાઓમાં ન દોરવાય. આણંદ બેઠક પર ભાજપે સિટિંગ સાંસદ મિતેશભાઈ પટેલને ટિકિટ ફાળવી છે, તો તેમની સામે કોંગ્રેસે આકલાવના ધારાસભ્ય અને પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અમિતભાઈ ચાવડાને મેદાનમાં ઉતાર્યા છે. આ બંને ઉમેદવારોએ આણંદ બેઠક કબજે કરવા માટે પ્રચાર પ્રસાર શરૂ કરી દીધો છે. બંને ઉમેદવારો આ બેઠક પર જીત મેળવવાનો દાવો પણ કરી રહ્યા છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી આણંદ બેઠક પરના પોતાના ઉમેદવાર મિતેશ પટેલને બદલીને અન્ય ઉમેદવારને ટિકિટ આપશે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે, જેને લઈને મિતેશ પટેલને સ્પષ્ટતા આપવી પડી હતી. મહત્વપૂર્ણ છે કે વડોદરામાં ભાજપે રંજનબેન ભટ્ટને ટિકિટ આપી હતી, પરંતુ તેમણે ટિકિટ આપવાને લઈને ભારે વિરોધ થયા બાદ તેમણે ચૂંટણી લડવાનો ઇનકાર કરી દીધો છે. સાંસદ રંજનબેન ભટ્ટે ચૂંટણી ન લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે. તેમણે અંગત કારણોસર તેઓ ચૂંટણી નહીં લડે તેમ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે સતત ત્રીજી વખત ભાજપથી રંજનબેન ભટ્ટનું નામ જાહેર થયા બાદ જ આંતરિક ડખો જોવા મળ્યો હતો. વાત તો એટલા સુધી પહોંચી છે કે વડોદરા પૂર્વ મેયરે પણ તેમના વાંધો ઉઠાવ્યો હતો. આ સાથે અનેક કાર્યકર્તાઓએ પણ રંજનબેનનો વિરોધ કર્યો હતો. આ સાથે ભાજપના જ રાષ્ટ્રીય મહિલા મોરચાના માજી ઉપાધ્યક્ષ ડોક્ટર જ્યોતિબેન પંડ્યાએ પણ ભ્રષ્ટાચારના આક્ષેપો મૂકી રંજનબેનને કરવામાં આવેલા રિપીટ અંગે નારાજગી વ્યક્ત કરી હતી. આ તરફ વડોદરાના અનેક વિસ્તારોમાં રંજનબેનના વિરોધમાં પોસ્ટર પણ લાગ્યા હતા. આ બધાની વચ્ચે હવે ખુદ સાંસદે ચૂંટણી લડવાની ના પાડી છે. વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટે ફેસબુક પર પોસ્ટ મૂકીને કહ્યું કે હું રંજનબેન ધનંજય ભટ્ટ મારા અંગત કારણોસર લોકસભા ચૂંટણી 2024ની ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવું છું. તો હવે ગુજરાતની વાતોમાં લઈએ વિરામ. વધુ સમાચારો માટે જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.